મહીસાગર જિલ્લાના કડાણા નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લા થતાં શિક્ષણ મંત્રી દર્શને પહોંચ્યા. મંદિરના દ્વાર પુનઃ ખુલ્લા થતાં ભક્તો પાણીના માર્ગે દર્શને પહોંચ્યા. મહીસાગર જિલ્લાના કડાણા જળાશય પાછલા ભાગમાં ચારેકોર પાણી અને ડુંગરોની હારમાળ વચ્ચે ગુફામાં આવેલ અલૌકિક અને પૌરાણિક 1000 વર્ષ જૂના નદીનાથ મહાદેવનું મંદિર કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતાં હાલ ખુલ્લું થતાં નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર પુનઃ ખુલ્લા થતાં ભક્તો ભાવવિભોર બની પાણીના માર્ગે દર્શન માટે પહોંચ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ નદીનાથ મહાદેવ મંદિરે ભોળાનાથના દર્શન માટે પહોંચ્યા હતા અને મંત્રી દ્વારા મંદિરમાં પૂજા કરી હતી. જ્યારે ડેમમાં પાણીની સપાટી ઘટતા વરસાદ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કડાણા તાલુકાના નદીનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવ દાદાના દર્શન વિસ્તારના ધારાસભ્યો અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે કરી ધન્યતા અનુભવી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પ્રાર્થના કરી. આ તકે કડાણા તાલુકા મંડળના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસિયા, શૈલેન્દ્રસિંહ બાપુ, નીતુરાસિંહ પુવાર, પોપટભાઈ ડિંડોર, ઝાલોભાઈ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.